હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, હું એચ એસ સર આજ તમારી સમક્ષ ચેપ્ટર નંબર 3 ધોરણ 11 આધુનિક આવર્ત કોષ્ટક લઈને આવી રહ્યો છું. તો આજે સૌ પ્રથમ આપણે આધુનિક આવર્ત કોષ્ટક પહેલાં જે હિસ્ટ્રી ઓફ પીરિયોડિક ટેબલ છે આજે આપણે એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ક્લિયર? તો બધા બેટા તમારી પોતાની નોટ અને પેન બધું સાથે રાખજો. ક્લિયર? દરેકે દરેક વસ્તુ બેટા શું કરવાની છે? આપણે નોટ ડાઉન કરવાની છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ છે કે આજના ટોપિકમાં કે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ, રાઈટ, કેવી રીતે આવર્ત કોષ્ટકની રચના થઈ તે ટોપિકની આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ છે ડોબ્રેનરની ત્રિપુટીઓ અને ત્યારબાદ આપણે ડિસ્કસ કરવાના છે ન્યુલેન્ડના અષ્ટકો અથવા ન્યુલેન્ડના ઓક્ટેવનો નિયમ. રાઈટ? તો આપણે સૌ પ્રથમ પહેલો ટોપિક એટલે કે ડોબ્રેનર જે છે તેની ત્રિપુટીઓની ચર્ચા કરીશું. ઓકે, ચલો બેટા વાત કરીએ. તો સૌ પ્રથમ ડોબ્રેનર વૈજ્ઞાનિકે શું આપી બેટા? ત્રિપુટી આપી. શું આપી છે આપણને? ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો છે. ત્રિપુટીનો સિદ્ધાંત આપ્યો છે. ક્લિયર? અને આ ત્રિપુટીના સિદ્ધાંત પ્રમાણે ડોબ્રેનર એવું જણાવે છે કે કોઈ પણ વસ્તુને બેટા સમજતા પહેલા વાત કરીએ ત્રિપુટીની. ત્રિપુટી એટલે શું? તો ત્રિપુટીનો મતલબ થાય 3 તત્વોનો સમૂહ. એને આપણે શું કહીએ છીએ બેટા? ત્રિપુટી તરીકે ઓળખીએ છીએ. રાઈટ? તો ડોબ્રેનરે ત્રિપુટી જે આપી છે એ ત્રિપુટી કઈ રીતે આપી છે આપણે એની વાત કરીએ. કે જ્યારે પ્રથમ તત્વ અને અંતિમ તત્વ એટલે કે કયું તત્વ બેટા? ત્રીજા નંબરનું તત્વ. આ પ્રથમ તત્વ એટલે કયા નંબરનું તત્વ? પહેલા નંબરનું તત્વ. ત્રીજા નંબરનું તત્વ, ત્રીજા તત્વના શું ખબર હોય બેટા? પરમાણવીય ભાર જો આપણને ખબર હોય તો મધ્ય તત્વનો પરમાણવીય ભાર પ્રથમ તત્વ અને ત્રીજા તત્વના પરમાણવીય ભારની સરેરાશ મૂલ્ય દર્શાવે છે. એનો મતલબ બેટા એ થાય કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. રાઈટ? આપણને લિથિયમનો પરમાણુય ભાર ખબર છે, આપણને પોટેશિયમનો પરમાણુય ભાર ખબર છે. પોટેશિયમનો કેટલો છે બેટા? 39 છે. લિથિયમનો કેટલો છે? 7 છે. રાઈટ? તો મને કોનો નથી ખબર? તો આપણને સોડિયમનો પરમાણુય ભાર છે, ખબર નથી. તો ડોબ્રેનરે એની ત્રિપુટીના સિદ્ધાંત પ્રમાણે શું કીધું છે કે પ્રથમ તત્વનો પરમાણુય ભાર અને ત્રીજા તત્વના પરમાણુય ભાર એની કયું મૂલ્ય દર્શાવવાનું છે બેટા? એ પરમાણુય ભારનું સરેરાશ મૂલ્ય એ શું છે? એ બીજા તત્વ એટલે કે મધ્ય તત્વનો શું છે બેટા? પરમાણુય ભાર છે. શું છે બેટા? મધ્ય તત્વનો પરમાણુય ભાર છે. ક્લિયર? તો વાત કરીએ કે સોડિયમનો પરમાણુય ભાર બરાબર શું થશે બેટા? લિથિયમનો પરમાણુય ભાર એટલે કે 7 વત્તા પોટેશિયમનો પરમાણુય ભાર એટલે કે 39 છેદમાં સરેરાશ વેલ્યુ એટલે કેટલા થશે બેટા? 2 થશે. રાઈટ? તો આનું મૂલ્ય આપણને કેટલું મળે છે? આપણને તો 46/2 ઇઝ ઇક્વલ ટુ 23. શું મળે છે બેટા? 23. એનો મતલબ થયો એ કે સોડિયમ જે છે તેનો પરમાણુય ભારનું મૂલ્ય બેટા કેટલું મળે છે આપણને? 23 મળે છે. ક્લિયર? આ રીતે ડોબ્રેનરે
પોતાની ત્રિપુટીનો સિદ્ધાંત દર્શાવ્યો. ઓકે બેટા, ક્લિયર છે આટલું? ચલો તો વાત કરીએ કે હવે કઈ કઈ ત્રિપુટી તેને આપી છે, રાઈટ? તો બેટા જુઓ, સૌ પ્રથમ વાત કરીએ, આ ત્રિપુટી આપણે યાદ રાખવાની છે. શું કરવાની છે? આપણે યાદ રાખવાની છે. ડન. તો સમૂહ નંબર એકમાં ત્રિપુટી કઈ કઈ છે? તો પહેલી છે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. બરાબર. બીજી સમૂહ નંબર એકમાં કઈ મળે છે બેટા? કે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. કઈ મળે છે બેટા? પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. આપણે શેના વાત કરવાના છે? આપણે વાત કરવાના છે ત્રિપુટીની. ત્રિપુટીની વાત પહેલાં સમૂહ નંબર એકની યાદ રાખી લઈએ. તો સમૂહ નંબર એકમાં કઈ કઈ ત્રિપુટી છે બેટા? તો સમૂહ નંબર એકમાં મારી પાસે બે ત્રિપુટી છે. કઈ કઈ છે? લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ ત્રિપુટી દર્શાવે છે. બીજું કોણ દર્શાવે છે બેટા? પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ દર્શાવે છે. રાઈટ. હવે આપણે વાત કરીએ સમૂહ નંબર બેની. શેની વાત કરીશું બેટા? સમૂહ નંબર બેની. રાઈટ. તો સમૂહ નંબર બેમાં કયા કયા એલિમેન્ટ્સ આપણી પાસે આવેલા છે? જો યાદ રાખવાની રીત આ રીતે યાદ રાખવાનું છે બેટા. સમૂહ નંબર 1, સમૂહ નંબર 2, સમૂહ નંબર 3, પછી સમૂહ નંબર 15, 16, 17. આ રીતે આપણે યાદ રાખીશું. ક્લિયર? ચલો. ત્યાર પછી છે આ બે આપણને ત્રિપુટી મળી ગઈ. સમૂહ નંબર 1ની મળી ગઈ. કેટલી? 2 મળી ગઈ. કઈ કઈ છે બેટા? લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. બીજી કઈ મળી ગઈ બેટા? પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. રાઈટ. આ વસ્તુ બેટા યાદ રાખી લેજો. ક્લિયર? એનું કારણ છે કેમ કે આપણને બેઠા જ ક્વેશ્ચન આવે છે 4 માર્ક્સની અંદર કે કોણ ત્રિપુટી દર્શાવે છે અને કોણ ત્રિપુટી દર્શાવતું નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું. રાઈટ. ચલો પછી વાત કરીએ આપણે સમૂહ નંબર 2. શેની વાત કરીએ બેટા? સમૂહ નંબર 2. તો સમૂહ નંબર 2માં કયા કયા એલિમેન્ટ્સ આવે છે બેટા? તો બેટા માંગે, કાર, સ્કૂટર, બાપ, રાજી. રાઈટ. તો આપણે સમૂહ નંબર 2માં ત્રિપુટી દર્શાવશે કોણ? કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. કોણ દર્શાવશે બેટા? કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ એ સમૂહ નંબર 2માં શું દર્શાવે છે? ડોબ્રેનરની ત્રિપુટી દર્શાવે છે. રાઈટ. ત્યાં પછી વાત કરીએ સમૂહ નંબર 3. સમૂહ નંબર 3 કોણ કોણ દર્શાવે છે? જુઓ તો સ્કૂટર, યા, લાદો, એક્ટિવા. કોણ દર્શાવશે બેટા? સ્કૂટર, યા, લાદો, એક્ટિવા. એનો મતલબ થયો શું? તો ડોબ્રેનરના કહ્યા પ્રમાણે કે તમને સ્કેન્ડિયમ અને લેન્થેનમ આ બંનેનો પરમાણુય ભાર ખબર હોય તો આપણે કોનો શોધી શકીએ છીએ? યટ્રિયમનો શોધી શકીએ છીએ. સમજણ પડે છે બેટા? એકદમ સીધી ને શોર્ટકટ વાત. રાઈટ. તો સમૂહ નંબર 2માં મારી પાસે કોણ દર્શાવે છે? કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. સમૂહ નંબર 3માં કોણ દર્શાવશે બેટા? સ્કેન્ડિયમ, યટ્રિયમ અને લેન્થેનમ. ઓકે. ચલો વાત કરીએ આપણે સમૂહ નંબર 15માં. સમૂહ નંબર 15માં કોણ કોણ દર્શાવશે? તો યાદ રાખવાનું કે નાઇટ્રોજન ના દર્શાવે બેટા. તો નાઇટ્રોજન પછીનું તત્વ કયું છે? મારી પાસે ફોસ્ફરસ છે. વેરી ગુડ બેટા. કયું છે? ફોસ્ફરસ. તો કોણ દર્શાવશે? ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. કોણ છે બેટા? ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. આ શું દર્શાવે છે? ત્રિપુટી દર્શાવે છે. શું દર્શાવે છે? ત્રિપુટી દર્શાવે છે. રાઈટ. ત્યાં પછી વાત કરીએ સમૂહ નંબર 16. સમૂહ નંબર 16માં કોણ દર્શાવશે? રાઈટ. તો ઓક્સિજન ના દર્શાવે. તો દર્શાવશે કોણ? સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ. કોણ દર્શાવે છે બેટા? સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ. આ પણ શું દર્શાવે છે? ડોબ્રેનરની ત્રિપુટી દર્શાવે છે. ક્લિયર? ત્યાં પછી વાત કરીએ સમૂહ નંબર 17. સમૂહ નંબર 17. રાઈટ. તો સમૂહ નંબર 17માં બેટા કોણ દર્શાવશે? તો ધ્યાન રાખજો, સમૂહ નંબર 17માં પહેલા દર્શાવશે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. કોણ દર્શાવશે બેટા? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. રાઈટ. સમજણ પડે છે? કોણ કોણ દર્શાવશે? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. ત્યારબાદ બીજી જે છે એ સમૂહ નંબર 17માં હાઇડ્રોજન સાથે દર્શાવે છે. એ કોણ છે? હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન. કોણ છે બેટા? હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન. આ પણ શું છે? ડોબ્રેનરની ત્રિપુટીનો સિદ્ધાંતમાં સમાવેશ કરી દીધેલો છે. કોનો સમાવેશ કરેલો છે બેટા? ડોબ્રેનરની ત્રિપુટીની સિદ્ધાંતમાં સમાવેશ કરેલો છે. રાઈટ. ક્લિયર છે? તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેનામાંથી કઈ ડોબ્રેનરની ત્રિપુટી છે? તો બેટા આપણી સમક્ષ મેં બધી જ ત્રિપુટી લખી નાખી છે. કઈ કઈ છે જુઓ તો? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, સ્કેન્ડિયમ, યટ્રિયમ, લેન્થેનમ, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ. સમૂહ નંબર 17માં કોણ છે બેટા? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન અને હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન. હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન. રાઈટ. ક્લિયર? સમજણ પડે છે બેટા? નોટ ડાઉન કરતા રહેજો, કનેક્ટ રહેજો. રાઈટ. ચલો
નેક્સ્ટ વાત કરીએ તો આ કઈ થઈ ગઈ બેટા? ડોબ્રેનરની ત્રિપુટી થઈ ગઈ. પરંતુ આ સિદ્ધાંત આપણે એટલો એક્સેપ્ટેબલ નથી. એનું કારણ શું કે અમુક જ તત્વો માટે આ ડોબ્રેનરની ત્રિપુટીઓ લાગી પડ્યું છે, બરાબર? દરેક તત્વો માટે લાગુ પડતી નથી ને આપણને ખબર છે કે જો દરેક વસ્તુ માટે લાગી ના પડતી હોય તો પછી આપણે એને સ્વીકારતા નથી, રાઈટ? તો એની બેટા મર્યાદા છે, એટલા માટે આપણે સ્વીકારતા નથી. ડન. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. નેક્સ્ટ છે આપણી પાસે કે ડોબ્રેનરની ત્રિપુટીઓ કઈ કઈ છે બેટા? જે અત્યારે બતાવી તમને એ પ્રમાણે, રાઈટ? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, રાઈટ? આ NCERT પ્રમાણે છે. કયા પ્રમાણે છે બેટા? NCERT બુક પ્રમાણે છે. આ સ્ક્રીનશોટ મેં જે લીધેલો છે એ NCERT ટેક્સ્ટ બુકનો લીધેલો છે, રાઈટ? પરંતુ આપણે યાદ કઈ રાખવાની છે બેટા? તો આપણે એ સિવાય પણ ઘણી બધી યાદ રાખવાની છે જે આપણી સમક્ષ છે. કઈ છે બેટા? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સેઝિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, સ્કેન્ડિયમ, યટ્રિયમ, લેન્થેનમ, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન. ઓકે બેટા? ડન. ચલો તો આપણે આ સૌ પ્રથમ ટોપિકની વાત કરી, જેનું નામ શું છે? ડોબ્રેનરનો ત્રિપુટીનો સિદ્ધાંત. શું છે બેટા? ડોબ્રેનરનો ત્રિપુટીનો સિદ્ધાંત. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. થિયરી નંબર 2, ન્યુલેન્ડના અથવા ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત છે બેટા? ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત, રાઈટ? તો ન્યુલેન્ડે બેટા શું કર્યું? તો ધ્યાન રાખો કે ન્યુલેન્ડે શું બનાવ્યું બેટા? તેને અષ્ટકની રચના કરી. શેની રચના કરી? અષ્ટકની રચના કરી અને દર્શાવ્યું કે શું દર્શાવ્યું બેટા? કે પ્રથમ તત્વના ગુણધર્મો, પ્રથમ તત્વના ગુણધર્મો અને આઠમા તત્વના ગુણધર્મો, આઠમા તત્વના ગુણધર્મો કેવા મળ્યા બેટા? એને સમાન મળ્યા. કેવા મળ્યા બેટા? એને સમાન મળ્યા. જેના કારણે તેને પોતાની ડિસ્કવરીને કયું નામ આપ્યું બેટા? અષ્ટકનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત આવે બેટા? અષ્ટકનો સિદ્ધાંત. કેવી રીતે અષ્ટકનો સિદ્ધાંત સમજાવ્યો? તો જેવી રીતે સંગીતમાં કોણ છે બેટા? મ્યુઝિકલ નોમ્સ છે. શું છે મારી પાસે? મ્યુઝિકલ શું છે બેટા? નોમ્સ છે. સર મ્યુઝિકલ નોમ્સ એટલે શું? આપણને ખબર જ છે બેટા. કોણ? તો કે સા, રે, ગ, મ, પ, ધ, ની અને સા. ક્લિયર? કેવી રીતે સમજાયો છે તેને? ન્યુલેન્ડે પોતાના અષ્ટકનો સિદ્ધાંત સંગીતના જે મ્યુઝિકલ નોમ્સ, અને મ્યુઝિકલ નોમ્સને આપણે શું કહેવાય? 7 સૂર કહેવાય. શું કહેવાય બેટા? 7 જે સૂર છે, રાઈટ? તો 7 સૂરના આધારે કોને દર્શાવ્યો છે બેટા? અષ્ટકનો સિદ્ધાંત દર્શાવ્યો છે. ડન. તો જુઓ, સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. સા એટલે પહેલો સૂર, રે એટલે બીજો સૂર, ગ એટલે ત્રીજો સૂર, મ એટલે ચોથો સૂર, પ એટલે પાંચમો સૂર, ધ એટલે છઠ્ઠો સૂર, સાત ની એટલે બેટા કયો સૂર છે? 7મા નંબરનો સૂર. અને જે દેખો 8મા નંબરનો જે સૂર છે એ કોને મળતો આવે છે બેટા? પહેલા નંબરને મળતો આવે છે, રાઈટ? તો 8મા નંબરનો જે બેટા સૂર છે એ કોને મળતો આવે છે? આપણને પહેલા નંબરને મળતો આવે છે. તો એ જ પ્રમાણે ન્યુલેન્ડે પ્રથમ 20 તત્વોને કયા પ્રમાણે ગોઠવ્યા? તેના અષ્ટકના નિયમ પ્રમાણે ગોઠવ્યા. ધ્યાન રાખજો બેટા, કેટલા તત્વોને ગોઠવ્યા? પ્રથમ 20 તત્વોને ગોઠવ્યા. પ્રથમ 20 તત્વો એટલે કયા કયા થઈ ગયા? આપણને ખબર પડી જોઈએ. કયા કયા થઈ ગયા બેટા? ચલો વાત કરો તો. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમથી લઈને કેલ્શિયમ સુધીના તત્વોને બેટા શું કર્યા? તેને ગોઠવ્યા. બરાબર છે? સમજણ પડે છે? ઓકે, ચલો વેરી ગુડ. તો વાત કરીએ તો ન્યુલેન્ડે અષ્ટકમાં કયા કયા તત્વોને ગોઠવ્યા છે જોઈએ બેટા આપણે.
રાઈટ. તો શરૂઆત કરી ક્યાંથી બેટા? લિથિયમ. પછી મારી પાસે કોણ આવશે બેટા? લિથિયમ પછી મારી પાસે કોણ છે? બેરેલિયમ. રાઈટ. લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. રાઈટ. ત્યાર પછી કોણ હશે મારી પાસે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન. ત્યારબાદ આવશે મારી પાસે પોટેશિયમ અને બેટા કોણ છે? કેલ્શિયમ. રાઈટ. શું કરી બેટા તેને? આ રીતે પોતાના અષ્ટકની રચના કરી અને અષ્ટકના નિયમ પ્રમાણે સંગીતના સા સુર જે છે સા, રે, ગ, મ, પ, ધ, ની અને પછી કોણ આવી ગયું બેટા? સા આવી ગયો. એનો મતલબ થયો શું કે પ્રથમ એલિમેન્ટ અને એના પછીનું બેટા કયું એલિમેન્ટ છે? આઠમું તત્વ જે છે બંનેના ગુણધર્મ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. અને આ રચનાને આપણે શું કહીએ છીએ? ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત. શું કહીએ છીએ બેટા? ન્યુલેન્ડના અષ્ટકનો સિદ્ધાંત. રાઈટ. એનો મતલબ થયો શું કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ જે છે તેના ગુણધર્મ કેવા હશે બેટા? તેની પ્રોપર્ટી કેવી હશે? સમાન હશે. કેવી હશે બેટા? સમાન હશે. બેરેલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમની પ્રોપર્ટી કેવી હશે? સમાન હશે. બોરોન અને એલ્યુમિનિયમની કેવી હશે? સમાન હશે. કાર્બન, સિલિકોનની કેવી? સમાન હશે. એ જ રીતે નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર અને ફ્લોરિન, ક્લોરિન વિશે કોને દર્શાવ્યું બેટા? ન્યુલેન્ડે પોતાના ઓક્ટેવમાં દર્શાવ્યું. હવે જો બેટા સૌથી અગત્યની વસ્તુ, શું દેખાતું નથી? તો યાદ રાખવાનું કે આ સમયે ઉમદા વાયુ તત્વની શોધ થઈ ન હતી. ઉમદા વાયુ તત્વની શોધ થઈ ન હતી. ક્લિયર. અને આ ઉમદા વાયુ તત્વોની શોધ નથી થઈ બેટા, એટલા માટે જ તો આપણે એને અહીં દર્શાવતા નથી. માઇન્ડ વેલ. તમે જ્યારે બેટા લખતા હોય તો ધ્યાન રાખવાનું કે કોને નહીં લખવાના? ઉમદા વાયુ તત્વોને દર્શાવવાના હોતા નથી. રાઈટ. ક્લિયર. આ નિયમ માત્ર પરમાણ્વીય ભાર 40 સુધી જ લાગુ પાડવામાં આવે છે. જુઓ બેટા, ન્યુલેન્ડે પણ પોતાના અષ્ટકના મર્યાદા સમજાવી દીધી. શું સમજાવી દીધી? કે આમ નિયમ માત્ર ને માત્ર પરમાણ્વીય ભાર કેટલો હોય છે બેટા? 40 હોય છે. ત્યાં સુધી જ બેટા લાગુ પાડવામાં આવે છે. એનો મતલબ થયો શું કે 40 પછીના જે પરમાણ્વીય ભાર ધરાવતા તત્વો જે છે એના માટે આ નિયમ લાગુ પડતો નથી. બેટા એનું કારણ શું? એનું કારણ એક જ છે કે આના પછીના જે તત્વો આવશે, સ્કેન્ડિયમ છે, બરાબર, ટાઇટેનિયમ છે, વેનેડિયમ, એ બધા કયા છે? ડી વિભાગના તત્વો છે. અને ડી વિભાગના તત્વોમાં કુલ તત્વોની સંખ્યા એક સાથે કેટલી આવશે બેટા? 10 આવશે. કેટલી આવશે? 10 આવશે. ક્લિયર છે? એટલે કઈ કક્ષક કહેવાય? મોટી કક્ષકમાં ઇલેક્ટ્રોન જશે, બરાબર. 21 થી 30 ક્યાં જશે બેટા? મોટી કક્ષકમાં જશે. મોટી કક્ષક એટલે કઈ કક્ષક કહેવાય? ડી કક્ષક કહેવાય. કઈ કક્ષક કહેવાય બેટા? ડી કક્ષક કહેવાય. જેના કારણે આ અષ્ટકના નિયમની મર્યાદા એ છે કે 40 પછીનો જે પરમાણ્વીય ભારાંક છે એ તત્વો લેવામાં આવતા નથી. કોના કારણે? મોટી કક્ષકની હાજરીના કારણે, ડી કક્ષકની હાજરીના કારણે. ઓકે બેટા, ક્લિયર છે? ચલો ડન. નેક્સ્ટ વાત કરીએ આપણે તો આ છે આપણી પાસે ડોબ્રેનરની ત્રિપુટી. હવે આપણે વાત કરવાના છે કોની બેટા? ન્યુલેન્ડના અષ્ટકની વાત કરી. રાઈટ. તો ક્યાં સુધી લાગુ પડે છે બેટા? કેલ્શિયમ સુધી લાગુ પડે છે. જે અત્યારે આ એનસીઆરટીનો સ્ક્રીનશોટ છે એટલા માટે કે તમને એનસીઆરટી પણ એક્ઝેક્ટ યાદ હોવી જોઈએ. રાઈટ. કેમ કે આ બેટા ચેપ્ટર કેવું છે? મેમરી બેઝ ચેપ્ટર છે. ક્લિયર. આપણે અહીં આગળ જ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. ઓકે બેટા. તો ચલો, ન્યુલેન્ડના અષ્ટકના નિયમ પ્રમાણે મારી પાસે શરૂઆત ક્યાંથી કરી બેટા? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન
આ સમયે કોની શોધ નથી થઈ? ચલો બોલો જલ્દી ફટાફટ. વેરી ગુડ. કોની નથી થઈ બેટા? હા, ઉમદા વાયુ તત્વની શોધ થઈ નહોતી, એટલા માટે આપણે દર્શાવતા નથી. બરાબર. તો પછી કોણ આવશે બેટા? તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન. ત્યારબાદ બેટા કોણ આવશે મારી પાસે? પોટેશિયમ અને આવશે કેલ્શિયમ. કેલ્શિયમ પછી આ નિયમ લાગુ પડતો નથી. કારણ શું? મોટી કક્ષકોની હાજરી છે, ડી કક્ષકોની હાજરી છે, એટલા માટે આ નિયમ આગળ લાગુ પડતો નથી. સમજણ પડી ગઈ? ચલો વેરી ગુડ બેટા. ડન. તો આ છે આપણી પાસે ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત. શું છે બેટા? ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત. ઓકે. ત્યારબાદ વાત કરીએ બેટા લોથર મેયરના કર્વની. શેની વાત કરીએ છીએ? ત્રીજો વૈજ્ઞાનિક બેટા મારી પાસે આવ્યો છે, નામ શું છે? લોથર મેયર. કોણ છે બેટા? લોથર મેયર. તો લોથર મેયરે આપણને શું આપ્યું બેટા? આપણને સિદ્ધાંત આપ્યો. અને તેને શું કર્યું છે? તો બેટા તેને શું કર્યું? ડેન્સિટીના આધારે. શેના આધારે? ડેન્સિટીના આધારે સૌ પ્રથમ ગ્રાફની રચના કરી. જો બરાબર ધ્યાનથી સાંભળજો. બરાબર. ત્રીજો સિદ્ધાંત કોનો છે? લોથર મેયરનો સિદ્ધાંત. કોનો કરું છે? લોથર મેયરનો વક્ર. આપણે એવું લખીએ છીએ. શું લખીએ છીએ બેટા? લોથર મેયરનો વક્ર. તો આ શેના આધારે દર્શાવે બેટા? ડેન્સિટીના આધારે દર્શાવે. તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? માસ બાય વોલ્યુમ. શું થશે? માસ બાય વોલ્યુમ. રાઈટ. તો એને શું કર્યું બેટા? દળ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો. વજન વિરુદ્ધ બેટા શેનો આલેખ દોર્યો? કદનો આલેખ દોર્યો. રાઈટ. અને જ્યારે વજન વિરુદ્ધ કદનો આલેખ દોરે છે ત્યારબાદ એને શું જોવા મળે છે? તો બેટા એને જોવા મળે છે કે મુખ્ય અગત્યના 3 એના સૂચનો જોવા મળે છે. શેના પરથી? એના ગ્રાફ પરથી. ગ્રાફ શેના વિરુદ્ધ શેનો દોરેલો છે? તો વજન વિરુદ્ધ શેનો દોરેલો છે? કદનો દોરેલો છે. રાઈટ. તો આપણે ગ્રાફ શેનો દોરવાનો છે બેટા? વજન. અહીંયા આપણે શું લઈશું? વજન લઈશું. અહીંયા શું આપણે લઈશું બેટા? કદ લઈશું. રાઈટ. ને વજન વિરુદ્ધ કદની જ્યારે વાત કરી હોય, રાઈટ, તો આપણે શું કરવાનું છે કે જેમ જેમ વજન વધશે તેમ તેમ કદમાં વધારો કે ઘટાડો આપણે ખાલી એટલું જ નોંધવાનું છે ભાઈ. ને એ વસ્તુ કોને નોંધીને આપી દીધેલું છે? લોથર મેયરે પોતાના વક્રમાં નોંધીને આપી દીધેલું જ છે ભાઈ. બરાબર છે? ઓકે. તો શરૂઆત કરીએ. તો દોરવાનો કેવી રીતે પહેલાં તમને સમજાવી દઉં. ડન. તો શરૂઆત તમારે કરવાની આ રીતે. ક્લિયર? આ રીતે કરવાની. ઊંધો વી પાડવાનો. ત્યારબાદ થોડું એને લહેરાવો, પછી થોડો ઉપર વી લઈ જાઓ. રાઈટ. પછી થોડો લહેરાવો, પછી થોડો ઉપર વી લઈ જાઓ, પછી પાછા બેટા શું એને લહેરાવો, પછી શું લઈ જાઓ બેટા? થોડો ઉપર વી લઈ જાઓ ને પછી થોડા એને લહેરાવો. રાઈટ. આ રીતે આપણને શું મળશે? વક્ર મળશે. શું મળશે આપણને? વક્ર મળશે. વક્ર કોના વિરુદ્ધ કોનો છે? સિમ્પલ છે. 3 લાઈન યાદ રાખવાની છે. શેના વિરુદ્ધ? વજન વિરુદ્ધ બેટા શેનો છે? કદનો મારી પાસે આલેખ દોરેલો છે. રાઈટ. તો વાત કરીએ વજન વિરુદ્ધ કદનો જ્યારે આલેખ દોરે છે તો એને કઈ કઈ વસ્તુ મળે છે? તો બેટા એને સૌ પ્રથમ એ મળે છે એના કર્વ પરથી કે જે ટોચ દેખાય છે. જુઓ તો બરાબર. શું દેખાય છે આપણને? ટોચ દેખાય છે. બરાબર. ટોચ પર કોણ છે? ટોચ પર કોણ છે? તો જેવી રીતે તમને પ્રશ્ન પૂછવામાં કે દ્વારિકામાં કોણ છે? તો તમે શું બોલો છો? રાજા રણછોડ છે. સમજણ પડે છે? શું છે બેટા? દ્વારિકામાં કોણ છે? તો રાજા રણછોડ છે. એ જ રીતે લોથર મેયરના કર્વમાં ટોચ પર કોણ છે? તો ધ્યાન રાખવાનું કે એ છે મારી પાસે આલ્કલી ધાતુઓ. કોણ છે બેટા? આલ્કલી ધાતુઓ. સાહેબ આલ્કલી ધાતુઓ એટલે શું? સમૂહ નંબર 1ના તત્વો. બરાબર. એ કયા છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ દર્શાવેલા છે. કોને દર્શાવેલા છે બેટા? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમને દર્શાવેલા છે. બરાબર. વક્રના ચડતા ભાગમાં, વક્રના ચડતા ભાગમાં તો જો બેટા આ વક્ર છે, આને ચડતો ભાગ કહેવાય. બરાબર. ધ્યાનથી સમજજો. આને ઉતરતો ભાગ કહેવાય. આ ટોચ કહેવાય. નીચેથી ચડીએ છીએ એટલે ચડતો કહેવાય, ઉપરથી નીચે હોય તેને ઉતરતો કહેવાય. સમજણ પડે છે? તો સમૂહ નંબર 1ના તત્વોને ક્યાં ગોઠવ્યા બેટા? તો એને ગોઠવ્યા છે ટોચ પર. ક્યાં ગોઠવ્યા છે બેટા? ટોચ પર. તો સમૂહ નંબર 2ના તત્વો ક્યાં હશે? તો સમૂહ નંબર 2ના તત્વોની જ્યારે વાત કરીએ તો ઉતરતા વક્રમાં ઉતરતા મધ્યમાં ગોઠવ્યા છે. ક્યાં ગોઠવ્યા છે બેટા? મધ્યમાં ગોઠવ્યા છે. બરાબર. તો વક્રમાં ઉતરીએ ક્યાંથી ઉતરીશું? નીચેથી ઉતરીએ. રાઈટ. તો લિથિયમ પછી કોણ આવેલા? બેરેલિયમ. વેરી ગુડ બેટા. તમને ખબર છે બધી. લો ચાલો તો અહીં શું લગાવી દઈશું આપણે? બેરેલિયમ. પછી કોણ આવશે અહીંયા આગળ?
મેગ્નેશિયમ, પછી આગળ કોણ આવશે બેટા? કેલ્શિયમ, પછી આગળ કોણ આવશે બેટા? સ્ટ્રોન્શિયમ. વેરી ગુડ, ક્લિયર. તો વક્રના મધ્યમાં તમને કોણ જોવા મળ્યા? આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. ક્યાં જોવા મળ્યા બેટા? આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. બરાબર બેટા, જુઓ હું બોલું ને શાંતિથી સાંભળવાનું, શાંતિથી કોપી કરવાની, એઝ ઇટ ઇઝ એક્ઝામમાં યાદ આવી જશે. બરાબર, પણ તમારું ધ્યાન અહીં આગળ રાખજો, આજુબાજુ ધ્યાન રાખવાની કોઈ જરૂર છે નહીં. ડન. ચલો વાત કરીએ આપણે હવે. આ તો વક્રનો સૌ ઉતરતો ભાગ કર્યો. ચડતામાં કોણ હશે? તો ચડતા ભાગમાં આપણી પાસે હશે હેલોજન. કોણ હશે બેટા? હેલોજન. કોણ છે બેટા મારી પાસે? હેલોજન છે. રાઈટ. તો હેલોજન કઈ જગ્યા પર જોવા મળશે આપણને? તો આપણને વક્રના કયા ભાગમાં જોવા મળશે? આપણને ચડતા ભાગમાં જોવા મળશે. રાઈટ. તો હેલોજન કઈ જગ્યા પર દર્શાવીશું? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે બેટા. રાઈટ. તો મારી પાસે ફ્લોરિન તમને ક્યાં જોવા મળશે? અહીંયા જોવા મળશે ફ્લોરિન, F. અહીંયા જોવા મળશે આપણને બેટા કોણ? ચડતા ભાગમાં ક્લોરિન. અને તમને શું જોવા મળશે બેટા? બ્રોમિન જોવા મળશે. રાઈટ, ક્લિયર. તો બસ આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે. કયા કયા પોઈન્ટ છે? ટોચ પર કોણ છે? તો જેવી રીતે દ્વારિકામાં કોણ છે? રાજા રણછોડ છે. એ જ રીતે લોથરમિયનના કર્વમાં ટોચ પર કોણ છે? તો મારી પાસે છે સમૂહ નંબર 1ના તત્વો. સમૂહ નંબર 1ના તત્વો એટલે કયા? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ. રાઈટ. ચલો વાત કરીએ હવે. આ ચડતો વક્ર કહેવાય, આ ઉતરતો કહેવાય. રાઈટ. આ ચડતો કહેવાય, ઉતરતો. ચડતામાં કોણ છે? તો હેલોજન છે, જે યલો પેનથી મેં પેલા ડિનોટ કરેલા છે. રાઈટ. અને ઉતરતામાં મધ્યમાં કોણ છે? તો આલ્કલાઇન અર્ધધાતુ તત્વ સમૂહ નંબર 2ના છે. રાઈટ. તો સર આ જે તમે છેલ્લે આ લાઈન દેખાય છે, બરાબર, તો વક્રના નીચે ભાગે કોણ હશે? તો વક્રના નીચે ભાગે હશે મારી પાસે સંક્રાંતિ તત્વો. કયા તત્વો હશે બેટા? સંક્રાંતિ તત્વો અહીંયા હાજર હશે. રાઈટ. પણ ક્વેશ્ચન કયા પૂછાય છે આપણી પાસે? તો આપણે લખી શકાય કે વક્રના ટોચ પર કોણ આવેલા છે બેટા? સમૂહ નંબર 1. વક્રના ઉતરતા ભાગમાં મધ્યમાં કોણ આવેલા છે? સમૂહ નંબર 2ના તત્વો. રાઈટ. ચડતા કોણ આવેલા છે? ચડતા અને ઉપર કોણ આવેલા છે? તો સમૂહ નંબર 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન આવેલા છે. રાઈટ. અને વક્રના તળિયે કોણ આવેલા છે? સંક્રાંતિ તત્વો આવેલા છે. કયા કોણ આવેલા છે બેટા? સંક્રાંતિ તત્વો આવેલા છે. રાઈટ. તો પહેલાં આને બેટા વ્યવસ્થિત ડ્રો કરી દો, પછી આપણે હું તમને 4-5 મુદ્દાના લખાવું છું. ડન. ચલો લખીએ બેટા આપણે. ડન. શું છે જોઈએ આપણે. ટોચ પર કોણ છે જુઓ તો બેટા? સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ છે. રાઈટ. ઉતરતા મધ્યમાં કોણ છે બેટા? જુઓ તો બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ છે. રાઈટ. ચડતા વક્રમાં મધ્યમાં કોણ છે બેટા? તો જુઓ તો ચડતા વક્રમાં મધ્યમાં નહીં, ઉપરની ટોચે કોણ છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે. રાઈટ. તો આના માટે શું લખી શકાય? તો બસ 3 મુદ્દા લખવાના છે. બરાબર. મુદ્દા નંબર 1 કયો છે? મુદ્દા નંબર 1 કે વક્રના ટોચ ઉપર કોણ આવેલા છે? આલ્કલી ધાતુ તત્વો રહેલા છે. આલ્કલી ધાતુ તત્વો એટલે કોણ? સમૂહ નંબર 1ના તત્વો રહેલા છે. કયા કયા છે? તો દાખલા તરીકે સમૂહ નંબર 1માં કોણ કોણ છે? તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ છે. રાઈટ. બીજો, વક્રના ચડતા ક્રમમાં ઉપરની બાજુએ સમૂહ નંબર 17 એટલે કે બેટા કોણ રહેલા છે? હેલોજન સમૂહ રહેલા છે. હેલોજન સમૂહ આવેલા છે. હવે હેલોજન સમૂહના તત્વો કયા કયા છે? તો મારી પાસે છે દાખલા તરીકે આપણને યાદ જ છે બેટા કોણ છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન
અને આયોડિન આવેલા છે. ડન. ત્યાર પછી વાત કરીએ ત્રીજો મુદ્દો શું લખીશું આપણે લોથર્મિયાના કર્વ વિશે. તો લખીશું કે વક્રના ઉતરતા ક્રમમાં મધ્યમાં કોણ રહેલા છે? આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો રહેલા છે. તો આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો એટલે કોણ? સમૂહ નંબર 2 બેટા. કયા તત્વો કહેવાય? સમૂહ નંબર 2. કોણ કોણ આવશે? બેટા, માંગે, કાર, સ્કૂટર. રાઈટ. પછી કોણ આવશે? બાપ અને રાજી એટસેટ્રા. ડન. રાઈટ. અને ચોથો મુદ્દો શું લખીશું બેટા? વક્રના તળિયે કોણ આવેલું છે? સંક્રાંતિ તત્વો આવેલા છે. રાઈટ. તો બેટા તમે મારી સાથે લખવાનું ખાસ ધ્યાન રાખજો. રાઈટ. કેમ કે આ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ટોપિક છે. ખૂબ જ બેઝિક ચેપ્ટર છે. ખૂબ જ મજા આવશે. ક્લિયર.